નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રખડતા કૂતરાથી ત્રસ્ત રહીશો અને શ્વાન પ્રેમીઓ આમને સામને। રખડતા કૂતરાઓને લઈ રહીશો વચ્ચે અંદરો અંદર રકઝક। એક જૂથે ગાડી બોલાવી 35 થી 40 શ્વાનને પકડાવી મોકલી આપતા શ્વાન પ્રેમીઓ નારાજ। મામલો વિચકતા બંને જૂથો પહોંચ્યા જીઆઈડીસી પોલીસ મથકે। ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરે અંકલેશ્વરના આકાશમાં ફેલાવ્યો પોતાનો જાદુ। સારંગ સાથે આકાશગંગા ટીમે સ્કાય ડાઇવિંગ સ્ટન્ટ્સ રજૂ કર્યા। અંતિમ પ્રદર્શન રવિવારે અંકલેશ્વર એર સ્ટ્રીપ પર યોજાશે। અંકલેશ્વરની ગાર્ડન સિટી સોસાયટીમાં રખડતા કૂતરાથી ત્રસ્ત રહીશો અને શ્વાન પ્રેમીઓ આમને સામને આવી જતા મામલો જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યો હતો। અંકલેશ્વરની 2000 થી વધુ ઘર ધરાવતી ગાર્ડન સિટી સોસાયટીમાં રખડતા કૂતરાને લઈ શુક્રવારે હંગામો મચ્યો હતો। સોસાયટીમાં 100 થી વધુ શ્વાન હોય કૂતરા કરડવાના અનેક બનાવો બન્યા છે, જેને લઈ સોસાયટીના રહીશો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો ભયના ઓઠાર હેઠળ છે। અગાઉ સોસાયટીના રહીશોએ આ અંગે વહીવટી તંત્રને લેખિત રજૂઆત પણ કરી હતી। જોકે સોસાયટીમાં જ રહેતા ડોગ લવર શ્વાન સામે અન્ય રહીશો દ્વારા કરાતી કાર્યવાહીથી અણગમો અનુભવતા હતા। અગાઉ કેટલી વખત કૂતરા પકડવા આવનાર ગાડીને ડોગ લવર્સે પાછી મોકલી હતી। રાઠોડ ગાર્ડન સિટીમાં રહું છું, બી4 લાઇનમાં। આજે કૂતરાનો ત્રાસ એટલો બધો વધી ગયો છે ને કે છોકરાઓને સ્કૂલે નહીં મોકલતા, બહાર રમી નથી શકતા અને અમે એક્ટિવા પર ગઈએ છીએ તો કૂતરાઓ બટકા ભરે છે અને ભોંસે છે। તો અમે કેટલી વાર બધા તલાટીઓને પંચાયતમાં બધે અરજી આપી છે, પોલીસ પ્રોટેક્શન પણ લીધું છે, પણ 2-3 NGO લવર છે, ડોગ લવર છે, એ લોકો કોઈ મતલબ અટકાવી દે છે, કૂતરાઓને ભરવા નથી દેતા અને બહાર લઈ નહીં જવા દેતા। એટલા માટે અમે કમ્પ્લેન કરવા માટે અહીંયા આવ્યા છે। શુક્રવારે રાતે ડોગ પકડવા આવેલી ગાડી 35 થી 40 કૂતરા પકડી જતા સોસાયટીમાં અંદરો અંદર બબાલ મચી ગઈ હતી। રખડતા કૂતરાઓથી ત્રસ્ત સ્થાનિકો અને શ્વાન પ્રેમીઓ વચ્ચે ચકમક જરવા સાથે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। સમગ્ર મામલો આખરે જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે સોસાયટીના રખડતા કૂતરાથી ત્રાહિમામ પોકારેલા રહીશો અને શ્વાન પ્રેમી સ્થાનિકો બંને જૂથને સાંભળી બંને તરફના નિવેદનો લીધા હતા। હું જીવદયા પ્રેમી અજીત માલપાની ભરૂચથી બોલી રહ્યો છું અને અત્યારે સાંજે ગાર્ડન સિટીમાં રહેવાવાળા લોકોનો કોલ મળ્યો હતો કે કૂતરાઓને ઇલીગલ રીતે ઉચકવામાં આવેલ છે। જાણકારી લીધા મુજબ 35 થી 40 કૂતરાઓને ગાર્ડન સિટીમાં કોર્ટના હુકમ વગર ઉચકવામાં આવ્યા છે। એમની પાસે કોઈ કોર્ટના ઓર્ડરની કોપી નથી અને ગેરકાયદેસર રીતે કૂતરાઓને ઉચકવું અને સ્થળાંતર કરવું એની અંદર આર્ટિકલ કોન્સ્ટિટ્યુશનનું આર્ટિકલ 21 અને 51નું ઉલ્લંઘન થાય છે અને બીએનએસની ધારા 325 મુજબ એમાં કાર્યવાહી કરવાની થાય છે। માટે આ લોકોએ જે ગેરકાયદેસર રીતે ઉચક્યા છે એ લોકો તાત્કાલિક કૂતરાઓને એમના સ્થળ ઉપર મૂકી દે, નહીં તો કાયદાકીય રીતે એમને જવાબ આપવાનો વારો આવશે। કોઈ બી દિવસ પ્રાણી ઉપર ક્રૂરતા થઈ ના શકે, એ જ્યાં રહેતો હોય એને રહેવાનો હક છે, એને ટોર્ચર ના કરી શકાય, એને ખાતા પીતા ના અટકાવી શકાય। ફંડામેન્ટલ 5 રાઇટ કૂતરાઓને બી મળ્યા છે ને દરેક જાનવરને પૃથ્વી ઉપર મળેલ છે, એનું ઉલ્લંઘન કોઈ કરી શકે નહીં। કાયદાકીય રીતે કામ કરવા વિનંતી અને કૂતરાઓને પાછા એમની જગ્યા ઉપર મૂકી દેવા વિનંતી। નામ સોલંકી દર્શનાબેન છે, હું ગાર્ડન સિટીની રહેવાસી છું। મારો ઘર નંબર B361 છે। અમે છેલ્લા 1 વર્ષથી કૂતરાથી બહુ જ પરેશાન છે ને અમે બધે એટલે કે ભરૂચ કલેક્ટરમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને, તલાટી ક્રમ મંત્રીને, સરપંચ શ્રીને, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન, મામલતદાર બધે અરજી આપી દીધી છે ને આજ તક સુધી નિરાકરણ નથી આવ્યું। પણ હવે લીગલી અમે રસ્તો કર્યો છે ને જે આવ્યું છે લીગલી પેપરમાં, ન્યૂઝમાં બધામાં આવી ગયું છે ને એના થ્રુ અમે આજે આ પગલું ભર્યું હતું। આજે અમારી સોસાયટીમાં કૂતરા પકડવા માટે આવ્યા હતા અને તેને લઈને અમુક જણા જે વિરોધ કરે છે એને લઈને આ બધી મેટર ચાલે છે। NGO वाला विरोध करे છે અને અમારા કેટલી मेरे गली में 8-10 बच्चे हैं जिनका मैंने सबका नसबंदी करा दिया है। सब अच्छे से गली में रहते हैं, किसी को आज तक नहीं काटे हैं। मेरे सोसाइटी में आके पूछ भी सकते हैं। लेकिन आज जो किया ये लोग मैं उनको खाना देने निकली, एक छोटे से 3 बच्चे थे, वो बच्चे को अपने पिला रहे थे, लोग उठाने गए। मैं बोली भैया ये क्या कर रहे हो? तो उनको बोलते कि हट जाओ छीने। मैं वीडियो बना रही थी, मैं वीडियो बना रही हूँ, कहाँ ले जा रहे हो, क्यों ले जा रहे हो?
तो मुझे ऐसे सब चढ़ गए मेरे ऊपर और उसकी माँ को उसको उठा के लेके चले गए। छोटे बच्चों को मैंने पकड़ के रखा है। ભરૂચના 4500 થી વધુ બાળકો અંકલેશ્વરના આકાશમાં બહાદુર સારંગ ટીમે 4 હેલિકોપ્ટરમાં રજૂ કરેલા અદ્ભુત કરતબોથી આશ્ચર્યચકિત થયા। ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી 2 દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કર્યું છે। અંકલેશ્વર એર સ્ટ્રીપ પર શનિવારે શાળાના બાળકો માટે સારંગ આકાશગંગા અને રિમોટ કંટ્રોલ્ડ એરો મોડેલના પ્રદર્શન પછી રવિવારે અંતિમ પ્રદર્શન યોજાશે। આજે સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં ઉડાન ભરી ત્યારે શાળાના બાળકો ભારતીય વાયુસેનાના વિશિષ્ટ ગુણો, હવાઈ શ્રેષ્ઠતા, શિસ્ત અને રાષ્ટ્ર ગૌરવના રોમાંચક પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા। સારંગ હેલિકોપ્ટર અને આકાશ ગંગા સ્કાય ડ્રાઇવિંગ ટીમે 30 મિનિટ સુધી દિલધડક કરતબો રજૂ કર્યા। સારંગના 4 રંગબેરંગી અને આકર્ષક ધ્રુવ હેલિકોપ્ટર પર ટીમે વિવિધ પ્રકારના એરોબેટિક્સ રજૂ કર્યા, જેમાં લૂપ્સ, રોલ્સ અને ઉલટા ફ્લાઇટનો સમાવેશ થાય છે। તેઓએ જટિલ રચનાઓ પણ બનાવી અને તેમની નીચી સપાટીની ઉડાન કુશળતા દર્શાવી। जय हिंद भरूच, जय हिंद अंकलेश्वर। मैं विंग कमांडर आदर्श ठाकुर, भारतीय वायुसेना की सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम से। आज का फुल ड्रेस रिहर्सल जो यहाँ पे हुआ है, काफ़ी अच्छी तादाद में स्कूली बच्चों ने, कॉलेज के बच्चों ने यहाँ पे आकर और स्थानीय जनता ने आकर यहाँ पे ये एयर शो और आकाश गंगा का हमारा ड्रॉप देखा है। आशा करता हूँ कि सभी लोगों को ये काफ़ी लुभाया होगा। कल फाइनल डिस्प्ले रहेगा, फाइनल डेमोन्स्ट्रेशन है, तो कोशिश कीजिए कि इस आखिरी दिन इस मौके का पूरा फ़ायदा उठाइए और ज़्यादा से ज़्यादा संख्या में यहाँ अंकलेश्वर की हवाई पट्टी पर आइए और इसका आनंद लीजिए। ભરૂચમાં ₹4 કરોડમાં નિર્મિત 10 લાખ લીટરની ક્ષમતાની 2 ટાંકીના લોકાર્પણથી 40,000 રહીશોને લાભ। શહેરના જેબી મોદી પાર્ક અને ડુંગળી વિસ્તારમાં 4 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી 2 ટાંકીઓ તથા પમ્પિંગ સ્ટેશનનું શનિવારના રોજ ભરૂચના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું, જે પ્રસંગે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, નગરસેવકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેબી મોદી પાર્ક અને ડુંગળીમાં 10-10 લાખ લીટર પાણીના સંગ્રહની ટાંકીથી પૂરતા દબાણથી પાણી મળવા સાથે 40,000 શહેરીજનોને રાહત સાંપડશે। સાથે જૂના ભરૂચમાં વેજલપુરમાં પણ જમીન સરકાર તરફથી ફાળવાતા નવી ટાંકીના કામનું ભૂમિપૂજન આગામી સમયમાં હાથ ધરાશે। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા 2 પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। એક જેબી મોદી પાર્ક ખાતે અને બીજી ડુંગરી વિસ્તાર ખાતે। આ બંને ટાંકી શરૂ થવાના કારણે લગભગ 40,000 જેટલા લોકોને આ ટાંકીમાંથી પીવાનું પાણી મળશે, જેના કારણે બાકીની જે ટાંકીમાંથી પાણી જે વિસ્તારોને આપવામાં આવે છે એના પરથી ભારણ ઓછું થશે। અંદાજિત 4 કરોડ રૂપિયાના ખર્ચે આ બંને ટાંકીનું निर्माण થયેલું છે। અંકલેશ્વરના સજોડના બુટલેગરે કાનવા ગામે સીમા સંતાડેલ ₹1.69 લાખનો દારૂનો જથ્થો એલસીબીએ પકડી પાડ્યો। ભરૂચ એલસીબી પીએસઆઈ આર.કે. તોરાણીની ટીમ અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। સજોદ ગામના બુટલેગર પ્રજ્ઞેશ પટેલે સજોદથી કાનવા જતા રોડની બાજુમાં વિદેશી દારૂ સંતાડેલો હોવાની બાતમી મળી હતી। બાતમી આધારે ખેતરમાં તપાસ કરતા દારૂની 575 બોટલો કિંમત ₹1.69 લાખનો જથ્થો મળી આવ્યો હતો। દારૂનો જથ્થો કબજે લઈ બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો હતો। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રેલવે સ્ટેશન સ્થિત આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ અને ભાજપના મહિલા આગેવાન હેમાલી બોધાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બાદમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે ડોક્ટર આંબેડકરના જીવન ચરિત્ર અને દેશ નિર્માણમાં તેમના યોગદાન અંગે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, શહેર પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ કનુભાઈ પરમાર સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। આપણે જ્યારે આટલા મહાન પુરુષની ચર્ચા કરવાની હોય દર વર્ષે કરીએ છીએ, આ દિવસ આપણે ઉજવીએ છીએ, કદાચ મોરચા સુધી સીમિત રહી જતો હોય છે। એટલે એવું વિચાર કર્યો કે મોરચા સુધી નહીં પણ બધા જ આવીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલા કાર્ય, સમાજ માટે કરેલા કાર્ય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વિઝન લઈને એમની આગળ ચાલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક બાબા સાહેબ આંબેડકરના વિચારો એની અંદર સાથે રાખીને આ દેશને આગળ વધારી રહ્યા છે। એ સ્પષ્ટપણે દેખાય પણ છે
ઘણીવાર એ કહેતા પણ હોય છે કે હું જે કાર્ય કરી રહ્યો છું અને જે બાબા સાહેબ આંબેડકરે વિચારેલા કાર્ય હતા કે આવી રીતે દેશનું નિર્માણ કરીશું, ક્યાંક ને ક્યાંક એમની સંવેદનનો ઉલ્લેખ પણ કરેલો છે અને એ રીતે જ આપણે આ દેશ આગળ વધારવાનો છે. ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યાલય ખાતે તસવીર પર ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કોંગ્રેસ સભ્યો અને હોદ્દેદારોએ બાબા સાહેબ આંબેડકરની સ્ટેશન સ્થિત પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શહેર પ્રમુખ, કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર આંબેડકરના દેશ માટેના અવિસ્મરણીય યોગદાન અને સામાજિક ન્યાય માટે કરેલા પ્રદાનને યાદ કરાયા હતા. આજે બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણના દિવસે આજે અમે બધા કોંગ્રેસમેન અને શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સના લોકો અમે બધા ભેગા થયા છે અહીંયા, અને એના માટે બાબા સાહેબ આંબેડકરનો જે સંઘર્ષ રહ્યો છે, જે દેશના બંધારણ બનાવવામાં અને દેશના ગરીબ, નીચલા તબક્કાના લોકોને જેમનું જીવન આગળ આવે એના માટે એમણે જે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો, આ જે 3 એમના બેઝિક મૂલ્યો છે એનું આજે હનન થઈ રહેલું છે. ભરૂચ કૃષિ મહાવિદ્યાલય ખાતે નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઈ હતી. મક્તમપુર સ્થિત કૃષિ મહાવિદ્યાલય ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે તાલીમ શિબિરનું આયોજન થયું હતું. જેએનએફસી નાર્ટેશ દ્વારા CSR હેઠળ નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના હેઠળ તાલીમમાં બંને જિલ્લાના 150થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ કૃષિ ટેકનોલોજીનું માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને તુવેર અને કપાસના મુખ્ય પાકમાં જમીન ખાતર વ્યવસ્થાપન, રોગ જીવાત નિયંત્રણની સમજૂતી અપાઈ હતી. વિવિધ પાકું નિદર્શનનું પણ આયોજન કરાયું હતું. તાલીમ કાર્યક્રમમાં જીએનએફસીના AGM વિશ્વનાથ, કૃષિ યુનિવર્સિટીના આચાર્ય ડોક્ટર DD પટેલ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓ અંગે પણ માહિતી પૂરી પાડી હતી, જેથી ખેડૂત વધુ ગુણવત્તાયુક્ત પાક લઈ તેનું જીવન ધોરણ ઊંચું લાવી શકે. मैं विश्वनाथ बिरादर, एडिशनल GM GNFC के CSR विंग नारदेश के द्वारा NKSP प्रोजेक्ट नर्मदा किसान समृद्धि परियोजना के द्वारा आज भरूच एंड नर्मदा डिस्ट्रिक्ट के मोर देन 150 फार्मर को कॉलेज ऑफ एग्रीकल्चर भरूच में बुलाया है. इसका मेन उद्देश्य उनको ट्रेनिंग देना है. ट्रेनिंग में थ्योरी, उसके साथ में प्रैक्टिकल फील्ड विजिट भी कराना है. इस NKSP प्रोजेक्ट का, नर्मदा किसान समृद्धि परियोजना का 3 मेन उद्देश्य है. पहला उद्देश्य, कैसे हम फार्मर को कम से कम प्राइस में, अफोर्डेबल प्राइस में हाई क्वालिटी इनपुट, एग्री इनपुट प्रोवाइड कर सके. सेकेंड, एग्री इनपुट के साथ साथ में उनको जो क्रुशियल सपोर्ट जो चाहिए, राइट, फार्म एडवाइजरी सर्विसेज चाहिए, सॉइल एंड वाटर एनालिसिस का सर्विस चाहिए, गवर्नमेंट स्कीम कैसे एक्सप्लोर करना, उसका सर्विसेज के बारे में हम लोग बताते हैं. હું ડોક્ટર DD પટેલ, આચાર્ય કૃષિ મહાવિદ્યાલય ભરૂચ, આજે નારદેશ GNFC દ્વારા નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્રનું આયોજન આ કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં 150થી વધારે ખેડૂતો ભરૂચ જિલ્લા તેમજ નર્મદા જિલ્લામાંથી ભાગ લઈ રહ્યા છે. આ ખેડૂત તાલીમ કાર્યક્રમમાં વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ ટેકનોલોજીનું માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં ખાસ કરીને તુવેર અને કપાસ જે મુખ્ય પાકો છે આ વિસ્તારના, તેમાં જમીન વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન, રોગ અને જીવાત નિયંત્રણ સાથે સાથે નિંદણ નિયંત્રણ જેવી વિવિધ ટેકનોલોજીની માહિતી આપવામાં આવશે. વડોદરા ક્વીન ઓફ એન્જલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે એચીવર્સ ડેની ઉજવણી કરાઈ. કોન્વેન્ટ સ્કૂલના યુવા એચીવર્સ ડેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નીરવ પંડ્યાનું રિધીમક બેન્ડ સાથે સ્વાગત કરાયું, જેમણે વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રોથી નવાજ્યા હતા. સંપૂર્ણ 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય, સ્ટાફ અને ઉપસ્થિતોએ બાળકોની સિદ્ધિને બિરદાવી હતી. અંકલેશ્વર ONGC એસ્ટેટમાં ભારત રત્ન ડોક્ટર BR આંબેડકરના નિર્વાણ દિવસે ભાવાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે અંકલેશ્વર ONGC દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શાળાના 120 બાળકોએ ભાગ લીધો હતો.
બાબા સાહેબ આંબેડકરના જીવન મૂલ્યો, યોગદાન અને બંધારણમાં તેમના અમૂલ્ય ફાળાને યાદ કરી તેમને ઓએનજીસી પરિવાર દ્વારા સ્મૃતિ અર્પણ કરવામાં આવી હતી. आज ओएनजीसी अंकलेश्वर असेट में 69th महापरिनिर्वाण दिवस हम इसको प्रोग्राम कंडक्ट कर रहे हैं ऑन बिहाफ ऑफ भारत रत्न डॉक्टर B.R. अम्बेडकर जी का. इस दिन में हम लोग स्कूल बच्चे को 3 स्कूल्स का बच्चे को बुलाए हुए हैं. सो 120 बच्चे आए थे एंड एमिनेंट स्पीकर विजय भाई को भी हम लोग बुलाए थे. अम्बेडकर जी के जो हमारा सोसाइटी को उन्होंने कितना दे के गए हैं, स्पेशली एजुकेशन के लिए, विमेंस राइट के लिए, और जो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया उन्होंने हमको जो बना के जो दे के गए हैं, उनका जो ऑल द स्पेशल फीचर्स को हम लोगों ने डिस्कस किए थे. हम क्या क्या चीज़ को उसमें फॉलो करना है बोल के आज का डिस्कशंस में था, जो भाषण में था. सो बहुत लोग ये प्रोग्राम को अच्छी तरह से हमारा ओएनजीसी अंकलेश्वर असेट का HR टीम अलॉन्ग विथ हमारा सेवा का जो ऑफिस बेरर्स ने अच्छी तरह से कंडक्ट किए हैं. अब ये प्रोग्राम में आए हुए सभी लोगों को हम हार्दिक थैंक यू बोलता हूँ. ભરૂચ કોલેજ રોડ પર ઉદ્યોગનગરમાં રવિવારે ડિંક યાર્ડનું ભવ્ય ઉદ્ઘાટન. ભરૂચના ઉદ્યોગનગર ખાતે આનંદ પ્રમોદ સાથે સ્વાસ્થ્ય જાળવવાના હેતુથી રવિવારે ડિંક યાર્ડની શરૂઆત થઈ રહી છે. સવારે 10 વાગે ઉદ્ઘાટન પ્રસંગમાં ડિંક યાર્ડની ટીમ સાથે મહાનુભાવો જોડાશે. અહીં પિકલબોલ, બોક્સ ક્રિકેટ સાથે કાફે રેસ્ટોરન્ટની મજા લોકો માણી શકશે. રમત આનંદ સાથે સ્વાસ્થ્યની આ નવી સફરમાં ડિંક યાર્ડ ભરૂચની નવી ઓળખ બની રહેશે. અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણ ડોક્ટર મનીષા ફકીરે મુલાકાત લીધી. અંકલેશ્વર શહેર ખાતે આવેલ નંદઘર આંગણવાડી આંબાવાડીમાં નાના ભૂલકાઓ મંત્રી ડોક્ટર મનીષા ફકીરનું ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું. મંત્રીએ બાળકોને તિલક કરી વધામણા કર્યા હતા. બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે આંગણવાડીની બહેનો સાથે ચર્ચા કરી ભોજનની ચકાસણી કરાઈ હતી. આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે એક આંગણવાડીનો પ્રવાસ કર્યો. મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે. સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે, એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે. સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે, એમની જે વાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે. બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે. આજે ગુજરાત સરકાર જે એમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે, પોષણના વિષયને લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું, ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે. ભરૂચના 3 પરિવારોએ ફેમિલી ટૂરની ફેસબુક પર જાહેરાત જોઈ ₹2.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો. ભરૂચના નારાયણ લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેતા કાપડના વેપારી દક્ષિશ દેસાઈ ફેમિલી પ્રવાસે જવું હોય ફેસબુકમાં નયા ભારત ટૂર એન્ડ ટ્રાવેલ્સની એડ જોઈ હતી. એડ આધારે મોબાઈલ પર અમદાવાદના કલ્પેશ પનારાનો સંપર્ક કર્યો હતો. વ્યક્તિ દીઠ 39,000નું પેકેજ ઊંટી, મસૂરી અને બેંગ્લોર માટે અપાયું હતું. ફેબ્રુઆરીથી મે મહિના સુધીમાં 3 પરિવારોએ આ પ્રવાસ માટે કુલ $2.60 લાખ ભર્યા હતા. જે ટૂરની રકમ ભર્યા બાદ પ્રવાસ નહીં ગોઠવી રૂપિયા પણ પરત ન કરાયા હતા. અંતે ગુજરાતમાં આ નયા ભારત ટૂરના નામે કલ્પેશ પનારાએ કેટલાય લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચના કાપડના વ્યવસાયે ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. વાલિયાના કદવાલી ગામ પાસે બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એકને ઈજા પહોંચી. સુરતના માંડવી ખાતે રહેતા વિજય વસાવા સાથે પોતાની બાઇક લઈ વિજય કાથોડિયા શુક્રવારે રાતે કરજણ સાસરીમાં જઈ રહ્યા હતા. વાડીવાલિયા રોડ પરથી તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે કડવાલી ગામે તેમની બાઇક ખાડામાં પછડાઈ હતી. બંને રસ્તા પર પટકાતા પાછળ બેસેલા વિજય વસાવાની માથામાં ગંભીર ઈજા થઈ હતી. જંખવાવ આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબે યુવાનને મૃત જાહેર કરતા વાલિયા પોલીસ મથકે બાઇક ચાલક સામે ગુનો દાખલ કરાવાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રખડતા કૂતરાથી ત્રસ્ત રહીશો અને શ્વાન પ્રેમીઓ આમને સામને.
રખડતા કૂતરાઓને લઈ રહીશો વચ્ચે અંદરો અંદર રકઝક. એક જૂથે ગાડી બોલાવી 35 થી 40 શ્વાનને પકડાવી મોકલી આપતા શ્વાન પ્રેમીઓ નારાજ. મામલો વિચકતા બંને જૂથો પહોંચ્યા જીઆઈડીસી પોલીસ મથકે. ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરે અંકલેશ્વરના આકાશમાં ફેલાવ્યો પોતાનો જાદુ. સારંગ સાથે આકાશગંગા ટીમે સ્કાય ડાઇવિંગ સ્ટન્ટ્સ રજૂ કર્યા. અંતિમ પ્રદર્શન રવિવારે અંકલેશ્વર એર સ્ટ્રીપ પર યોજાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.